નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો એ એટલો બધો મહત્ત્વનો છે કે તમે ભવિષ્યમાં કોઈ પણ એક સ્પર્ધાત્મક પરીક્ષા આપશો, કોઈ પણ પરીક્ષા, અને જેમાં અંગ્રેજી વિષય હશે તેમાં આ ચેપ્ટર 100% પૂછાશે જ। અને આ ચેપ્ટરનું નામ છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ। બરાબર, તો તમને એમ થાય કે આવા ચેપ્ટરનું નામ કેમ, એગ્રીમેન્ટ એટલે શું? બરાબર છે, તો આપણે વાત સમજીએ। એગ્રીમેન્ટ એટલે કે આપણે કોઈ પણ કરતા હોય છે, કોઈ સબ્જેક્ટ હોય છે, તો એ આ સબ્જેક્ટ સામે કેવા પ્રકારનું ક્રિયાપદ આવે, એકવચન આવે કે બહુવચન આવે, આ જે નક્કી કરવાની જે ફોર્મ્યુલા છે, નક્કી કરવાની જે ટ્રીક છે, એને કહેવામાં આવે છે એગ્રીમેન્ટ। તો આપણે એક પછી એક રૂલ્સ જોવાના છે, સમજવાના છે, અને અમુક જે એમાં ટ્રીક હોય છે એની આપણે ચર્ચા કરીશું। તો સૌથી અગત્યનું ચેપ્ટર છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ। તો સૌથી પહેલાં આપણે જોઈએ મિત્રો ક્રમશઃ કે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં જે શબ્દ છે આપણી પાસે, સબ્જેક્ટ એટલે કે વિષય, કર્તા, અહીંયા અર્થ શું લેવાનું છે આપણે? કર્તા। તો કર્તા તરીકે કઈ વસ્તુ હોઈ શકે? તો તમને જવાબ મળશે કે નાઉન અથવા તો પ્રોનાઉન। આ બેમાંથી એક જ વસ્તુ હોય છે, કાં નાઉન હોય કાં પ્રોનાઉન હોય છે। નાઉન તરીકે નામ હોય અને પ્રોનાઉન તરીકે સર્વનામ હોય છે। જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે, અ કાઉ ઇઝ ઇટિંગ ગ્રાસ। તો આમાં કર્તા કોણ છે? તો જવાબ મળશે અ કાઉ। તો અ કાઉ શબ્દ છે એ શું છે? તો કે નાઉન છે। પણ નાઉનના ઘણા બધા પ્રકાર હોય છે, 5 પ્રકાર છે આપણે, એ સિવાય બીજા પેટા પ્રકાર હોય છે, કાઉન્ટેબલ, અનકાઉન્ટેબલ, બરાબર। તો કોઈ પણ પ્રકારનું એક તમને નાઉન જોવા મળશે। હવે નાઉન ન હોય તો બીજું આપણે કીધું કે સર્વનામ। તો અહીંયા વી છે એ શું છે? સર્વનામ છે કે વી વિલ ટીચ ઇંગ્લિશ, અ કાઉ ઇઝ ઇટિંગ ગ્રાસ। તો અહીંયા કાઉની સાથે ઇઝ જ કઈ રીતે આવે છે કે નાઉન એકવચન છે તો ક્રિયાપદ એકવચન આવ્યું, નાઉન બહુવચન છે પણ આપણે ભવિષ્યકાળ છે તેનું ક્રિયાપદ કેવું હોય છે એને આધારે નક્કી થાય છે। તો આ નક્કી કરવાની જે ક્રિયા છે ને, કે કયું સબ્જેક્ટ હોય તો કેવો વર્બ આવે, એ ક્રિયાને કહેવામાં આવે છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ। તો આપણે એના ઘણા બધા નિયમો આવે છે, આપણે એક પછી એક નિયમ, એના જે રૂલ છે એક પછી એક આપણે સમજતા જઈએ જેથી તમને ખ્યાલ આવે। તો પહેલો નિયમ મિત્રો એવો કહે છે, આમાં સમજો ખાસ, પહેલો નિયમ કેવો માગે છે કે જો સિંગ્યુલર હોય સબ્જેક્ટ, કે જ્યારે કર્તા છે એ એક વચન હોય ત્યારે જવાબમાં જે ક્રિયાપદ આવે ને એ હંમેશા એક વચન આવે। આ તો સિમ્પલ ફોર્મ્યુલા છે, તમે બધા ટેન્સ શીખેલા છો એટલે તમને ખ્યાલ આવશે કે જ્યારે કર્તા એક વચન હોય તો ક્રિયાપદ એક વચન હોય, બરાબર છે, આમાં કંઈ નવું નથી। જેમ કે આ હી સી ઇટ છે ને એ એક વચન છે, ત્રીજો પુરુષ એક વચન, તો તેની સાથે કેવા ક્રિયાપદ હોઈ શકે? તો કે ઇઝ આવે છે, ભૂતકાળ હોય તો વોઝ આવે, હેઝ, ડઝ અને રાઇટ્સ, જે નિયમ અનુસાર આવતો હોય તે, પણ બધા ક્રિયાપદ કેવા હોય છે? એક વચનના। તો આપણને એમ થશે પ્રશ્ન કે મિત્રો આઈ છે, આઈ એ તો એક વચન છે, તો એ આઈ છે એ આના ભેગો કેમ ભળતો નથી? બરાબર, તો આઈ છે ને મિત્રો એ ખાસ ધ્યાન આપજો, એ એક વચન હોવા છતાં એમાં જે ક્રિયાપદ હોય ને એ એક વચનનું હોતું નથી, એ અપવાદરૂપ છે। કેવું છે? અપવાદરૂપ, બરાબર। બાકી તમે જુઓ વી છે, યુ અને ધેય આ બધા બહુવચન છે, તો આઈની સાથે હંમેશા ક્રિયાપદ કયું હોય? એમ આવે છે, બરાબર। પછી આઈની સાથે તમે જોશો તો હેવ આવે ને, આઈની સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે। એ એકવચન જેવા નિયમો એને લાગુ પડતા નથી પણ બહુવચન જેવા લાગુ પડે છે। જ્યારે હી સી અને ઇટ છે એ એકવચન છે। એક્ઝામ્પલ તરીકે રાહુલ ઇઝ વેરી બ્રેવ, અહીંયા પરીક્ષામાં તમને ખાલી જગ્યા પૂછાય, રાહુલ ખાલી જગ્યા વેરી બ્રેવ, તો ખબર છે કે રાહુલ છે એ એકવચન છે, કેવું છે? એકવચન, તો ક્રિયાપદ પણ કેવું આવે? એકવચનનું। ધ ડોગ છે એ એકવચન છે, તેના ભેગું ક્રિયાપદ કેવું આવે? એકવચનનું। પણ અહીંયા વી, યુ અને ધેય તમે જે જોઈ શકો છો, આ ત્રણેય સર્વનામ છે એ બહુવચનના છે, જેની સાથે બહુવચનના ક્રિયાપદ આવે છે। એક આઈ એવું છે કે એક વચન હોવા છતાં એની સાથે ક્રિયાપદ અમુક બહુવચનના લે છે, એટલે એને અપવાદરૂપ કહેવામાં આવે છે। તો આ તો સિમ્પલ નિયમ થયો કે ભાઈ કર્તા તરીકે જો એક વચન હોય તો ક્રિયાપદ એક વચનનું આવે, અને કર્તા બહુવચન હોય તો ક્રિયાપદ બહુવચન આવે।
તો તમને શું લાગે છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં આટલી સહેલી વસ્તુ પૂછી શકે? આ તો બધાને આવડે, 5મા 6ઠાવાળા વિદ્યાર્થીને પૂછે તોય આવડી જાય. તો મિત્રો આવું સિમ્પલ છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્યારેય પૂછાતું નથી, થોડાક પ્રશ્ન હાર્ડ હોય છે. તો એના માટેના બીજા નિયમો આપણે જોઈએ, તમને ખ્યાલ આવશે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણે તૈયારી કરતા હોય તો કેવું પૂછાય. બરાબર, જે એકદમ સહેલું તમને આપી દઈએ આવું પરીક્ષામાં ન હોય તો બધાને આવડી જાય. તો બીજો નિયમ એવું કહે છે મિત્રો ખાસ કે જ્યારે સિંગ્યુલર નાઉન હોય છે, નાઉન સિંગ્યુલર હોય એની સાથે બીજું સિંગ્યુલર નાઉન જોઈન્ટ થાય એટલે કે જોડાય. કેના વડે જોડાતું હોય છે? મોટે ભાગે એન્ડ વડે. બરાબર, કે એક વચન જ્યારે સિંગ્યુલર નાઉન હોય અને વચ્ચે એન્ડ, એની સાથે જ્યારે બીજું સિંગ્યુલર નાઉન આવે એટલે કે નાઉન કેટલા થઈ ગયા? 2, એટલે બહુવચન થયું. તો એની સાથે જે ક્રિયાપદ આવે એ હંમેશા કેવું હોય? પ્લુરલ હોય. વર્બ એટલે ક્રિયાપદ, એ કેવું હોય છે? હંમેશા પ્લુરલ, એટલે કે બહુવચનનું ક્રિયાપદ આવે છે. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જો અહીંયા એક નામ આપ્યું છે, અહીંયા બીજું નામ આપ્યું છે, તો આ પણ નાઉન છે, આ પણ નાઉન છે, અને આ બંનેને કેના વડે જોડ્યા છે? એન્ડ વડે. એટલે કેટલા નામ થયા? 2. તો જ્યારે 2 નામ હોય ત્યારે હંમેશા જે ક્રિયાપદ આવે એ કેવું આવશે? બહુવચનનું આવશે. ધારો કે અહીંયા શ્યામ છે તો એની અરે હેઝ આવે, પણ અહીંયા હેઝ લખી શકાય નહીં, કારણ કે એક વ્યક્તિ નથી, અહીંયા 2 વ્યક્તિ છે, એટલે કે બહુવચન છે. તો જ્યારે સબ્જેક્ટ બહુવચન હોય ત્યારે ક્રિયાપદ એટલે કે વર્બ હંમેશા કેવો આવે? બહુવચનનો. ક્લિયર છે? ઓકે. ત્યાર પછી સેમ વસ્તુ છે. જો સીતા છે એ નાઉન છે, ગીતા છે એ નાઉન છે, અને બંનેને એન્ડ વડે જોડેલા છે. એટલે આ 1 અને 2, જ્યારે 2 નાઉન ભેગા થયા એટલે બહુવચન થયા. તો ક્રિયાપદ પણ કેવું આપણને જોવા મળ્યું? બહુવચનનું. સીતા એન્ડ ગીતા આર સિસ્ટર્સ. તો આ રૂલ નંબર 2 છે. ઇઝી સમજાઈ ગયું? પહેલામાં શું હતું? એક વચન જો કરતા હોય તો ક્રિયાપદ એક વચન, બહુવચન કરતા હોય તો ક્રિયાપદ બહુવચન. જ્યારે 2 નામ હોય અને બંનેને એન્ડ વડે જોડેલું હોય, બરાબર છે, તો ત્યારે હંમેશા વર્બ છે એ કેવું આવશે? પ્લુરલ આવે છે. તો આ પણ સિમ્પલ નિયમ થયો. નિયમ નંબર બીજો. આમાં પણ કંઈ બહુ યાદ રાખવા જેવું છે નથી ને? ચાલો આગળ વધીએ. રૂલ નંબર 3. એક પછી એક નિયમને આપણે સમજતા જઈએ. અને મિત્રો ખાલી જોઈએ આવડે નહીં, આની ખૂબ પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ વગર કોઈ વસ્તુ આવડતી નથી. ગોઈખે કોઈ નિયમ પાકા થાય નહીં. એના માટે મહાવરો એટલે કે પ્રેક્ટિસ છે એ આવશ્યક છે. બરાબર. હવે રૂલ નંબર 3 બહુ સમજવા જેવો છે મિત્રો, ખાસ ધ્યાન આપજો. એમાં એમ કહે છે કે સિંગ્યુલર નાઉન ની સાથે સિંગ્યુલર નાઉન હોય તો સિંગ્યુલર વર્બ આવે. તો તમને આશ્ચર્ય થશે કે સાહેબ તમે આની પહેલાં તો એવું કહેતા હતા કે સિંગ્યુલર નાઉનની વચ્ચે 2 જોડાયેલા હોય. આપણે સીતા એન્ડ ગીતા જોયું, બરાબર છે. તો ત્યારે વર્બ તો કેવું હતું? બહુવચન હતું, પ્લુરલ હતું. તો હવે આ સિંગ્યુલર વર્બ કેમ થયું? અહીંયા પણ 2 નાઉન છે, આગળમાં પણ આપણે 2 નાઉન જોયા. પ્રશ્ન થાય કે નહીં? પણ જો અહીંયા ખાસ ધ્યાન આપજો, એઝ એ પેર. આ બંને નાઉન જ્યારે જોડીમાં બોલાતા હોય ને ત્યારે ક્રિયાપદ હંમેશા એક વચન આવે. જો રામ એન્ડ શ્યામ છે એ કોઈ દી જોડીમાં ન બોલાય, એ 2 વ્યક્તિ આખા અલગ થઈ ગયા. બંનેને સેપરેટ તમે બતાવી શકો કે નહીં? બરાબર છે. જ્યારે એવા 2 કોઈ નાઉન હોય કે જે હંમેશા જોડીમાં આવે, આપણે એક્ઝામ્પલ સમજીએ એટલે વધુ ક્લિયર થશે. જેમ કે રાઈસ એન્ડ કરી, દાળ ભાત છે એ હંમેશા જોડીમાં જ આવે. તમારી ઘરે મહેમાન આવ્યા તો તમે ખાલી ભાત આપશો એને? નહીં આપો ને. ખાલી દાળ આપશો? નહીં, ભેગા ભાત આપવા જોઈએ. બરાબર. તો આ 2 વસ્તુ હંમેશા કેવી બોલાય છે? જોડીમાં, દાળ ભાત. બરાબર. એવી રીતે તમે જુઓ બ્રેડ એન્ડ બટર, આ 2 હંમેશા જોડીમાં હોય, પેર હોય છે. તો આ બંને નાઉન જ્યારે પેર તરીકે એઝ એ પેર તરીકે કામ કરે છે ત્યારે એ એક જ વસ્તુ એને ગણવામાં આવે છે. એટલે ક્રિયાપદ આવશે એ કેવું આવશે? એક વચન. કે રાઈસ એન્ડ કરી ખાલી જગ્યા માય ફેવરિટ ડીશ. આવું જ્યારે પૂછાય તો જો ડીશ શબ્દ તમે જોશો ને તો એ ખ્યાલ આવશે કે એક જ ડીશની વાત કરી. બરાબર છે. અને આ બંને વસ્તુઓ છે એ કેવી છે? તો કે પેર છે, દાળ ભાત. તો જ્યારે આવી પેરવાળી વસ્તુ હોય પછી ભલે ને 2 અલગ અલગ, આ પણ નાઉન છે, આ પણ નાઉન છે,
બંનેને એન્ડ વડે જોડ્યા પણ છે, પણ આ બંને વસ્તુ હંમેશા પેરમાં હોય છે. તો જ્યારે પેરમાં વસ્તુ હોય ત્યારે ક્રિયાપદ કેવું આવે? એક વચનનું આવે. રાઇઝ એન્ડ કરી એટલે અહીંયા આર લખી આવો, તમારો જવાબ પડે ખોટો. એક્ઝામમાં આ પ્રકારના પ્રશ્ન તમને જોવા મળશે. પછી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, નાની ટેટ ટાટથી માંડીને જીપીએસસી યુપીએસસીની એક્ઝામમાં પણ આ ચેપ્ટર પૂછાય છે. સેમ વસ્તુ મિત્રો યાદ રાખો, બ્રેડ એન્ડ બટર. બ્રેડ હોય ને બટર હોય ને બટર હોય ને બ્રેડ હોય, પેરમાં આવે છે. ભલે આ પણ નાઉન અલગ છે પણ શું કીધું જુઓ, બ્રેડ એન્ડ બટર ખાલી જગ્યા એ હેલ્ધી બ્રેકફાસ્ટ. જો આર્ટિકલ પણ આપ્યો ને એની ઉપરથી પણ નક્કી થઈ જાય કે આ વસ્તુને બધા લોકો કેવી ગણી છે? પેરમાં ગણેલી છે, એક વચન તરીકે છે. એટલે ક્રિયાપદ કેવું આવશે? એક વચનનું. બરાબર. એટલે સિંગ્યુલર નાઉન અને સિંગ્યુલર નાઉન હોય પણ એક જોડી તરીકે જ્યારે હોય ત્યારે ક્રિયાપદ હંમેશા એક વચન જ આવે ને આવે. હવે તમને એમ થાય કે અલગ રીતે પૂછે તો એના માટે મેં જોઈ નોટ આપેલી છે સુંદર મજાની, કે બ્રેડ એન્ડ બટર શબ્દ છે એ અહીંયા એક બ્રેકફાસ્ટ તરીકેની વાત થઈ છે, એક ડીશ તરીકેની વાત થઈ છે. પણ એવું જરૂરી છે? ધારો કે દુકાન હોય, દુકાન તો એમાં બ્રેડે અલગ મળતું હોય અને બટરે અલગ મળતું હોય, મળે કે નહીં? તો આવા સંજોગોમાં હંમેશા ક્રિયાપદ કેવું આવશે? બહુવચન આવશે. બરાબર. જ્યારે ખાવાની વાત થતી હોય ત્યારે એક હોય છે, પણ વેચવાની કેવી વાત હોય ત્યારે હંમેશા બહુવચન હોય. જેમ કે બ્રેડ એન્ડ બટર ખાલી જગ્યા મેડ ફ્રોમ વ્હીટ એન્ડ મિલ્ક. કે બ્રેડ છે એ ઘઉંમાંથી બને છે, બટર છે એ મિલ્કમાંથી બને છે. તો બેયની વાત અલગ અલગ કરવામાં આવે છે, એક પેર તરીકે નહીં. તો આવા સંજોગોમાં છે ને મિત્રો, આ જે ખાલી જગ્યામાં જે ક્રિયાપદ આવે એ કેવું આવે? બહુવચન હોય. કેવું હોય? બહુવચન આવે છે. પણ એક ડીશ તરીકે વાત કરતા હોય તો ત્યારે ક્રિયાપદ કેવું આવે છે? એક વચનમાં આવે છે. એકદમ ક્લિયર વાત છે મિત્રો, બહુ ઇઝી છે સમજવું. બરાબર છે. ચલો આગળ વધીએ, નેક્સ્ટ રૂલ તરફ જઈએ આપણે. રૂલ નંબર 4. જો આવા સરસ મજાના રૂલ છે, એક વખત રૂલ સમજી લેશો પછી તમારે ક્યારેય ભૂલ નહીં પડે, એની ગેરંટી મારી. બરાબર. તો રૂલ નંબર 4. હવે આ ચોથો નિયમ છે ને મિત્રો, એ થોડુંક આર્ટિકલ અને પોઝેસિવ એડજેક્ટિવ. પોઝેસિવ એડજેક્ટિવ એટલે શું ખબર? સંબંધક વિશેષણ. અને સંબંધક વિશેષણ કહેવામાં આવે છે. અને આર્ટિકલથી તમે બધા પરિચિત છો. તો આને લગતી જ્યારે ખાલી જગ્યા પૂછાય સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં, તો કઈ રીતે ડિસાઇડ કરવું કે ક્રિયાપદ એક વચન આવશે કે બહુવચન? તો ચાલો આપણે 1 by 1 જોઈએ. તો એમાં નિયમ નંબર 1 જોઈએ કે તમને ગમે ત્યારે પહેલાં આર્ટિકલ અથવા પોઝેસિવ એડજેક્ટિવ આપે. જો પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ અને ધેર, આ બધાને કહેવાય છે પોઝેસિવ એડજેક્ટિવ. જે શું બતાવે? સંબંધ બતાવે. જો હું એમ કહું મિત્રો કે ધીસ ઇઝ માય પેન, તો મારા અને પેન વચ્ચે સંબંધ છે કે હું આ પેનનો માલિક છું. બરાબર. સંબંધ બતાવ્યો કે નહીં? તો આ માય શબ્દ છે, આ અવર શબ્દ છે, આ બધા સંબંધક સર્વનામો છે, સંબંધક વિશેષણો છે. ખ્યાલ આવે છે? તો હવે ખાલી જગ્યા કઈ રીતે પૂછાઈ જોઈએ કે આપણને ગમે ત્યારે આર્ટિકલ અથવા તો પોઝેસિવ એડજેક્ટિવ કોઈ આપેલું હોય, એની સાથે એક વચનનું ક્રિયાપદ હોય, સિંગ્યુલર નાઉન હોય, પછી એન્ડ આવે અને પાછું સિંગ્યુલર નાઉન આવે, તો ક્રિયાપદ તરીકે જે જવાબ આવે ને એ કેવું આવશે? સિંગ્યુલર વર્બ આવશે. તમને એમ થાય કે બે નામ તો છે, બરાબર, અહીંયા નામ તો બે આપ્યા છે, તો બહુવચન ક્રિયાપદ ન આવે? તો કે નહીં. જ્યારે આપણને આગળ આર્ટિકલ આપેલો હોય મિત્રો, ખાસ આપજો કે આર્ટિકલ અથવા કોઈ પોઝેસિવ એડજેક્ટિવ આપેલું હોય, એની સાથે જો નાઉન હોય એક વચનનું, પછી એન્ડ કરીને ફરીથી નાઉન આપવામાં આવે તો જવાબ છે એ આપણને સિંગ્યુલર વર્બ જ મળે, એક વચન ક્રિયાપદ આવે. તો તમને એમ થાય કે આવું કઈ રીતે બને? ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો મિત્રો ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે આવું કઈ રીતે શક્ય બને કે ભાઈ બે નામ છે છતાં પણ ક્રિયાપદ એક વચન છે, આવું કેમ? ચાલો તો અહીંયા એક્ઝામ્પલ છે, ધ ટીચર એન્ડ પ્રિન્સિપાલ હેઝ કમ ટુ સ્કૂલ. તો આપણે સમજીએ, જો ધ ટીચર શબ્દ છે એ શું છે? નાઉન છે કે નહીં? પ્રિન્સિપાલ છે એ શું છે? નાઉન છે કે નહીં? બંને વચ્ચે એન્ડ આપ્યો છે, તો આપણે બે નામ હોય તો બહુવચનનું ક્રિયાપદ આવવું જોઈએ કે નહીં? પણ અહીંયા શું થાય છે આ કેસમાં એ તમને સમજાવું.
અહીંયા આપણને પહેલાં આર્ટિકલ ધ આપેલો છે મિત્રો, ખાસ ધ્યાન આપજો કે આર્ટિકલ આપ્યું હોય એના ભેગા બે નાઉન હોય તો જો બીજા નાઉનમાં ક્યાં આર્ટિકલ આપ્યો છે તો કે નહીં. આનો અર્થ એવો થાય કે આ ટીચર અને પ્રિન્સિપાલ આ બંને છે ને એ એક જ છે. કોણ છે? કે જે ટીચર છે એ જ પ્રિન્સિપાલ છે. તો વ્યક્તિ કેટલા થયા? એક થયો. અને એક વ્યક્તિ હોય તો ક્રિયાપદ કેવું આવે? એક વચન. ક્લિયર થાય છે બધું? બરાબર. ધ ટીચર એન્ડ પ્રિન્સિપાલ હેઝ કમ ટુ સ્કૂલ. બે નામ છે પણ એ વ્યક્તિ કેટલા છે? એક જ. કે જે પ્રિન્સિપાલ છે એ જ તો ટીચર છે. બરાબર. કે જે શાળાએ આવ્યા. ખ્યાલ આવી ગયો તમને? હવે આ બાબતમાં ખાસ એ શીખવાનું છે કે આપણને જો ખાલી જગ્યા પૂછાય અને ખાલી જગ્યા પહેલાં જેટલા નામ આપ્યા હોય એમાં તમારે આર્ટિકલ ગણી લેવાના. બરાબર છે. જો એક જ આર્ટિકલ હોય ને તો એક વચન હોય, એક કરતાં વધારે આર્ટિકલ હોય ને તો બહુવચન હોય. આ એની એક ટ્રીક છે. બરાબર. અહીંયા હેઝની જગ્યાએ જો પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાય કે ધ ટીચર એન્ડ પ્રિન્સિપાલ ખાલી જગ્યા કમ ટુ સ્કૂલ, એટલે તમે શું કરશો કે બે નામ છે એટલે તમે બહુવચનનું ક્રિયાપદ એટલે કે હેવ મૂકી આવશો, એટલે તમારો જવાબ પડશે ખોટો. જો અહીંયા આર્ટિકલ એક જ આપ્યો છે એનો અર્થ એવો થાય કે આ બંને વ્યક્તિ એક જ છે, અલગ અલગ નથી. ખ્યાલ આવે? અથવા ખબર ન પડે તો ખાલી જગ્યાની આગળ તમારે ચેક કરવાનું કે જો એક જ આર્ટિકલ આપ્યો હોય ને તો જવાબ એક વચન આવે, એક કરતાં વધારે આર્ટિકલ આપ્યો હોય ને તો જવાબ બહુવચન આવે. અને જેવું જ એક એક્ઝામ્પલ સમજીએ મિત્રો. માય ફ્રેન્ડ, તો અહીંયા આર્ટિકલ તો આપ્યો નથી પણ અહીંયા શું આપ્યું છે આપણને? માય શબ્દ, એટલે કે સંબંધક વિશેષણ આપ્યું છે. આર્ટિકલ આપે કે સંબંધક વિશેષણ આપે, બે વસ્તુ એક જ છે. હવે જો અહીં કેટલા નાઉન આવ્યા? આ એક નાઉન, આ બીજું નાઉન, આ ત્રીજું નાઉન. આપણી પાસે આ જે ક્રિયાપદ છે ને એની આગળ 3 નામ આવ્યા. તો ભલે ને ગમે એટલા નામ આપે, આપણે એનાથી કંઈ લેવા દેવા નથી. આપણે જોવાનું છે કે સંબંધક વિશેષણ અથવા તો નાઉન અથવા આર્ટિકલ કેટલા છે આની ઉપર આપણો આધાર રાખે. કે અહીંયા માય શબ્દ જો એક જ આવ્યો છે, આનો અર્થ શું થાય ખબર મિત્રો? કે આ ફ્રેન્ડ એ જ ફિલોસોફર છે અને એ જ છે ને એ ગાઈડ છે. મારો મિત્ર છે ને એ જ ફિલોસોફર છે અને એ પોતે જ ગાઈડ છે. એટલે કે આ ત્રણેય વ્યક્તિ અલગ અલગ નથી, એ ત્રણેય એક જ છે. અને જ્યારે વ્યક્તિ એક જ હોય ત્યારે ક્રિયાપદ કેવું આવે? એક વચન આવે. સમજાય છે? ક્લિયર થાય છે મિત્રો? કે ખાલી જગ્યા પહેલાં તમને ગમે એટલા નામ આપવામાં આવે તમારે જોવાનું છે. શું જોવાનું છે? કે તમને જો આર્ટિકલ આપવામાં આવ્યો છે અથવા કોઈ પોઝેસિવ એડજેક્ટિવ એક જ હોય તો એને એક વચનમાં લેવામાં આવે છે. જો એ લખ્યું છે નોટ કરીને મેં કે સેમ પર્સન છે, કે આ વ્યક્તિ જે અલગ અલગ નાઉન છે ને એ અલગ અલગ નથી, એ એક જ વ્યક્તિ માટે લાગુ પડે છે, માટે એનું ક્રિયાપદ કેવું આવે છે? એક વચન આવે છે. ઓકે, ચાલો આગળ વધીએ. નિયમ નંબર 2, રૂલ નંબર 4માં બીજો નિયમ છે આર્ટિકલ અને પોઝેસિવ એડજેક્ટિવની બીજો નિયમ. આપણે આજે આ બીજા નિયમની ફરી ચર્ચા કરીએ. પહેલા નિયમ જોયું કે જ્યારે એક જ ખાલી જગ્યાની પહેલાં એક જ આર્ટિકલ આપ્યો હોય અથવા એક જ પોઝેસિવ એડજેક્ટિવ આપેલું હોય તો એમાં જવાબમાં ક્રિયાપદ હંમેશા એક વચન આવે. હવે આ શું કહેવા માગે છે કે જો આર્ટિકલ આપણે આપ્યો છે એક આવી ગયો, અહીંયા બીજું આર્ટિકલ આવી ગયું, બરાબર. તો હવે અહીં ખાલી જગ્યા જે આપે ને એમાં ક્રિયાપદ કેવું આવશે? પ્લુરલ આવશે. આપણે હમણાં જ વાત કરી કે તમને નામ ગમે એટલા આપે. જો અહીંયા એક નાઉન આવ્યું, આ બીજું નાઉન આવ્યું ખાલી જગ્યાની પહેલાં, અને બંનેને એન્ડ વડે જોડ્યું છે. પણ આપણે અહીંયા જુઓ 2 પ્રકારના આર્ટિકલ કે પોઝેસિવ એડજેક્ટિવ આવ્યા. તો જો ખાલી જગ્યા પહેલાં 2 આર્ટિકલ હોય અથવા 2 પોઝેસિવ એડજેક્ટિવ હોય ને તો ખાલી જગ્યામાં હંમેશા બહુવચનનું જ ક્રિયાપદ આવે, એટલે કે પ્લુરલ વર્બ જ આવે. ક્લિયર? જેમ કે ધ ટીચર છે, જો અહીંયા ધ શબ્દ આપ્યો, આ ટીચર એક નાઉન આવી ગયું, એન્ડ ફરીવાર ધ શબ્દ આપ્યો, અહીંયા પ્રિન્સિપાલ નાઉન આવી ગયું. હેવ કમ ટુ સ્કૂલ, તો તમે જોશો કે ખાલી જગ્યાની અંદર હેવ શબ્દ આવ્યો છે. ઓમાં શું હતું? આગળના રૂલમાં હેઝ હતું. હવે અહીંયા તમે જોશો ને તો 2 આર્ટિકલ છે, એનો અર્થ એવો થાય કે શિક્ષકે અલગ છે અને પ્રિન્સિપાલે અલગ છે. અને ઓમાં શું હતું? શિક્ષક અને પ્રિન્સિપાલ એક જ વ્યક્તિ હતા. હવે વ્યક્તિ એક જ હોય તો ક્રિયાપદ એક જ આવે. અહીંયા વ્યક્તિ કેટલા થયા મિત્રો? 2 થયા. તો 2 વ્યક્તિ થયા હોય તો ક્રિયાપદ કેટલા આવશે?
2 એટલે કે બહુવચન આવશે, એટલા માટે અહીંયા શું આવશે? હેવ. એટલે નોટ લખી છે કે ડિફરન્ટ પર્સન. અહીંયા બંને જે પર્સન છે, બંને નાઉન છે, એ એક નથી, અલગ છે, અને અલગ છે માટે ક્રિયાપદનું બહુવચન આવે, એટલે કે પ્લુરલ વર્બ જવાબમાં આવે. તો આ ડિફરન્સ ક્લિયર થઈ ગયો મિત્રો? ઓકે. ત્યાર પછી આપણે આગળ વધીએ મિત્રો. રૂલ નંબર 5. જો એક પછી એક નિયમ સમજવાના છે અને આપણે માઇન્ડમાં ઉતારવાના છે ખાસ. હવે નિયમ નંબર 5 શું કહે છે? તો અહીંયા તમને શબ્દ જોવા મળશે નથિંગ, એવરીથિંગ, નો વન, એવરીવન, એની બધાની ભેગું બટ આપ્યું છે. એટલે કે આ શબ્દ તમે જે જોવો છો, નથિંગ છે, એવરીથિંગ છે, નો વન છે, એવરીવન છે, એની સાથે જો બટ શબ્દ આવે અને એની સાથેનું જે નાઉન હોય મિત્ર, એ એકવચન હોય કે બહુવચન હોય કે અનકાઉન્ટેબલ હોય, એટલે કે ગણી ન શકાય એવું હોય, છતાં પણ જવાબમાં છે ને કેવું ક્રિયાપદ આવશે? એક વચનનું ક્રિયાપદ જ આવે ને આવે. આ તમને કોઈ શબ્દ જોવા મળે, નથિંગ બટ, એવરીથિંગ બટ, નો વન બટ, એવરીવન બટ, એની આરે ગમે એવું નાઉન હોય, જો એક વચન હોય કે બહુવચન હોય, ખાલી જગ્યામાં ફરજિયાતપણે ક્રિયાપદનું એક વચનનું રૂપ જ આવશે, એટલે કે સિંગ્યુલર વર્બ જ તમને જોવા મળશે. એક્ઝામ્પલ તરીકે સમજીએ. જો એ પૂછે કે નો વન બટ માય સિસ્ટર્સ. હવે એક્ઝામમાં આ રીતે ખાલી જગ્યા આપી દીધી હોય છે કે નો વન બટ માય સિસ્ટર્સ ખાલી જગ્યા પ્રિપેર્ડ લંચ ફોર મી. હવે આપણે શું જોઈએ ખબર? કે ખાલી જગ્યા છે તેની પહેલાં કયો શબ્દ આવ્યો? તો કે સિસ્ટર્સ, બહુવચન છે. ચાલો હેવ મૂકી દો, એટલે આપણું ખાલી જગ્યા ખોટી પડે. જોવાનું શું છે મિત્રો ખાસ, કે નો વન શબ્દ આપ્યો છે ને એને ભેગું પ્લસમાં બટ છે. તો નો વન બટ હોય, એવરી વન બટ હોય, એવરીથિંગ બટ હોય, બરાબર? આ પ્રકારનું તમને જ્યારે કોઈ શબ્દ જોવા મળે ત્યારે ભેગું જે આપણે નાઉન આપ્યું છે એ ભલે એક વચન હોય કે બહુવચન, આપણે એનાથી કોઈ લેવા દેવા નથી. પણ આ શબ્દ હોય એટલે જવાબમાં હંમેશા એક વચન જ આવે. ક્રિયાપદ કેવું આવશે? એક વચન. ક્લિયર? તો આ નિયમ છે, યાદ રાખવો પડશે ખાસ. હવે રૂલ નંબર જોઈએ 6. રૂલ નંબર 6માં મેની અને મચની આપણે ચર્ચા કરવાની છે. આવા 2-3 નિયમો છે મિત્રો ખાસ આના, મેની અને મચ. હવે મેની શબ્દ શું બતાવે? તમને બધાને ખબર છે કે સંખ્યાનો નિર્દેશ કરે છે, એટલે કે કાઉન્ટેબલ, એટલે કે ગણી શકાય એવી બાબતમાં મેની શબ્દ આવે છે. તો તમને શું લાગે છે કે પરીક્ષામાં ખાલી મેની શબ્દ આપીને તમને ખાલી જગ્યા આપી દેશે? આટલું સહેલું નહીં કરે, બરાબર છે? તમને ભૂલ ખવડાવવા માટે એ મેની શબ્દનો યુઝ કરશે અલગ રીતે. અને અલગ રીતે કેમ? તો કે મેની આવો શબ્દ મૂકે, અ ગ્રેટ મેની. એટલે તમે અહીંયા આર્ટિકલ એ જોવો ને એટલે શું કહો ખબર? હાલો આ તો એક વચન છે, ચાલો હું એક વચન જવાબ લખી નાખું, એટલે તમે ખોટા પડશો. જો એક્ઝામમાં તમે કેવી રીતે ગૂંચવા આવ એવા જ પ્રશ્ન મૂકશે. સાદા એમ નહીં આ કે ભાઈ મેની સ્ટુડન્ટ્સને એવું શબ્દ તમને ના આપી દે તો તેની એક્ઝામ ન કહેવાય, બરાબર છે? તમને આવા શબ્દ આપશે, મેની, અ ગ્રેટ મેની, અ ગુડ મેની. એટલે તમને અહીંયા એ જોઈને એમ થશે કે એક વચન છે, પણ મેની શબ્દ ક્યારેય એક વચનમાં આ રીતે આવે નહીં. હવે મેની શબ્દની સાથે નાઉન કેવું આવે છે? હંમેશા પ્લુરલ આવે, બહુવચન આવે, બરાબર છે? તો જવાબમાં પ્લુરલ વર્બ જ આવશે. આન્સર કેવું આવશે? પ્લુરલ નાઉન સાથે પ્લુરલ વર્બ. આગળ શબ્દ ક્યાં હશે? મેની, અ ગ્રેટ મેની, અ ગુડ મેની. આવા કોઈ પણ શબ્દ જોવા મળે મેનીવાળા અને એની સાથે જો પ્લુરલ નાઉન હોય તો તમારે જવાબ હંમેશા પ્લુરલ વર્બ જ આવશે. એક્ઝામ્પલ સમજીએ આપણે કે ભાઈ મેની સ્ટુડન્ટ્સ. હવે અહીંયા ખાલી જગ્યા હોય છે એક્ઝામમાં. સ્ટુડન્ટ્સ છે એ કેવો શબ્દ છે? બહુવચન, બરાબર? એટલે આપણે ક્રિયાપદ પણ કેવું આવશે? બહુવચનનું. મેની સ્ટુડન્ટ્સ હેવ પાસ્ડ એક્ઝામ. હવે બહુવચન ક્રિયાપદ કઈ રીતે આવ્યું? તો કે આગળનું જે નાઉન છે એ કેવું છે? બહુવચન છે. હવે નોંધમાં ખાસ ધ્યાન આપજો, જો મેની શબ્દ પછી તમને કોઈ આર્ટિકલ જોવા મળે અને પછી સિંગ્યુલર નાઉન હોય, યાદ રાખજો ખાસ. તમને એમ થાય કે મેની શબ્દ તો ઘણા બધા માટે વપરાય છે, મેની એટલે ઘણા, તો ઘણા હોય તો બહુવચનનું જ ક્રિયાપદ આવવું જોઈએ ને? આવું જરૂરી નથી મિત્રો. જો મેની શબ્દ પછી તમને કોઈ આર્ટિકલ જોવા મળે, ખાસ યાદ રાખજો, મેનીની પહેલાં નહીં, મેની શબ્દની
પછી કોઈ આર્ટિકલ જોવા મળે અને પછી એક વચન નામ હોય ત્યારે હંમેશા સિંગ્યુલર વર્બ આવે છે, એટલે કે એક વચનનું ક્રિયાપદ આવે છે. જેમ કે જુઓ, મેની અ સ્ટુડન્ટ, તો અહીંયા મેની પછી એ આવ્યો છે અને સ્ટુડન્ટ છે ને એ કેવું છે તો કે એક વચન છે. તો અહીંયા જે જવાબ આવ્યો ને મિત્રો આપણો એ કેવો આવ્યો છે? એક વચનનું આવ્યું. અહીંયા ક્રિયાપદ કેવું આવ્યું છે? એક વચન. એટલે અહીંયા મેની શબ્દ જોઈને સીધું બહુવચનનું ક્રિયાપદ લખી નાખો તો તમારો જવાબ પડે ખોટો. ખ્યાલ આવી ગયો? ક્લિયર છે? મેની પછી આર્ટિકલ આવે ને એક એન એટલે ક્રિયાપદનું એક વચનનું રૂપ આવે. મેની પહેલાં આર્ટિકલ હોય તો આપણે કોઈ લેવા દેવા નથી, તો બહુવચનનું ક્રિયાપદ આવે છે. ચાલો આ વસ્તુ ક્લિયર. આગળ વધીએ. રૂલ નંબર 6, પણ એનો પેટા નંબર બીજો હશે. રૂલ નંબર 6માં બીજું જોઈએ, મચ. ઓલું મેનીની ચર્ચા કરી, હવે મચની ચર્ચા કરીએ છીએ. મચ શું બતાવે તો કે જથ્થો બતાવે છે, ક્વોન્ટિટી બતાવે. બરાબર? એ કોઈ નિશ્ચિત સંખ્યા બતાવતું નથી, જેમ મેનીમાં બતાવે છે નંબર, એમ આમાં નિશ્ચિત સંખ્યા ન હોય, આમાં શું હોય? જથ્થો હોય છે. જો મચની સાથે અનકાઉન્ટેબલ નાઉન હોય, કારણ કે મચ ક્યારે આવે? જ્યારે એક વસ્તુ ગણી ન શકાય ત્યારે મચનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે મચની સાથે જે એક નાઉન હશે એ હંમેશા કેવું હશે? અનકાઉન્ટેબલ હશે, એટલે કે ન ગણી શકાય તેવું. તો તમારા જવાબમાં અહીંયા સિંગ્યુલર વર્બ જ આવશે. શું આવશે? સિંગ્યુલર વર્બ આવે, એક વચન. જ્યારે મચ હશે ને ત્યારે જવાબમાં એક વચન ક્રિયાપદ જ આવે. એક્ઝામ્પલ તરીકે મચ વોટર, તો મચની સાથે જે વોટર છે ને એ કેવું નાઉન છે? અનકાઉન્ટેબલ છે, પાણીને ગણી શકાય નહીં. તો એની સાથે જે ક્રિયાપદ આવ્યું એ કેવું આવ્યું? એક વચનનું આવ્યું. ધેર ઇઝ મચ મિલ્ક, તો મચની સાથે જે મિલ્ક આવ્યું છે એ શું છે? પ્રવાહી છે, એ ગણી ન શકાય, એ અનકાઉન્ટેબલ છે. એટલે એની સાથે જે ક્રિયાપદ આવે ને, હવે તમને એમ થાય કંઈ પહેલાં છે તો નક્કી કેમ કરવું? જો અહીં ખાલી જગ્યાએ પહેલાં આપી છે તો આ ધેર છે એ તો એક વચનમાંય આવે, બહુવચનમાંય આવે. તો અહીંયા એમ ઇઝ કે આર શું મૂકવું, નક્કી કેમ કરવું? તો એના પછી તમારે જોવાનું કે આમાં શબ્દ કયો આપ્યો છે. બરાબર? જો અહીંયા એક વચન હોય એટલે કે ન ગણી શકાય એવું હોય તો ઈ જ આવે. ધારો કે ગણી શકાય એવું હોત તો શું આવત? આર આવત. બરાબર? તો આ ઉપયોગ છે મચનો. બાકી મચ હોય છે ત્યાં હંમેશા એક વચનનું જ ક્રિયાપદ આવે. આ રૂલ નંબર હતો 6. તેનાથી આપણે આગળ વધીએ. રૂલ નંબર 7 મેની અને મચની વાત કરે છે, પણ થોડુંક અલગ રીતે. બરાબર? એક સ્ટેપ આગળ. તો મિત્રો આ બધા શબ્દ જે તમને બતાવ્યા છે ને મેં સાઈડમાં, એ બધા શબ્દ છે આ ત્રણે ત્રણ એ શું બતાવે છે ખબર છે આપણને? મચ બતાવે છે. મચ જેવો જ અર્થ થાય, અને જ્યાં મચ જેવો અર્થ થતો હોય ત્યાં હંમેશા ક્રિયાપદ કેવું આવશે? એક વચન. તો આ શબ્દ ખાસ યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે કે અ ગ્રેટ ડીલ ઓફ, અ ગુડ ડીલ ઓફ, ધ અમાઉન્ટ ઓફ, આવો કોઈ પણ શબ્દ જોવા મળે અને તેની સાથે જે નાઉન હોય કેવું હશે? અનકાઉન્ટેબલ નાઉન હશે, એટલે કે ન ગણી શકાય તેવું. અને જો ન ગણી શકાય તેવું નામ હોય તો ક્રિયાપદ હંમેશા કેવું હોય છે? એક વચન. એટલે મચ શબ્દને પૂછવાને બદલે પરીક્ષાવાળા તમને ગૂંચવડવા નાખવા માટે શું પૂછે છે? આવા શબ્દ આપે છે. અ ગ્રેટ ડીલ ઓફ, અ ગુડ ડીલ ઓફ, ધ અમાઉન્ટ ઓફ. તો આવા શબ્દ છે એ શું નિર્દેશ કરે છે? મચનો નિર્દેશ કરે છે. અને જ્યાં મચ હશે ત્યાં ક્રિયાપદ કેવું હશે? એક વચનનું. ક્લિયર છે? જેમ કે અ ગ્રેટ ડીલ ઓફ મની ઇઝ નીડેડ, આમ ખાલી જગ્યા આપી હોય તમને અહીંયા, અ ગ્રેટ ડીલ ઓફ મની ખાલી જગ્યા નીડેડ. તો તમે જોવાનું કે મની શબ્દ છે, અમે આ ગ્રેટ ડીલ શબ્દ તમે જુઓ તો ખ્યાલ આવી જાય કે ન ગણી શકાય એવી વસ્તુ. મની છે ને એ અનકાઉન્ટેબલ છે, ખાસ ધ્યાન આપજો. મોટે ભાગે ભૂલ આમાં થાય છે. મની શબ્દ છે એ કેવું છે? અનકાઉન્ટેબલ છે. અને જ્યાં અનકાઉન્ટેબલ નાઉન આવે ત્યાં ક્રિયાપદ હંમેશા એક વચનનું જ આવે, ફરજિયાતપણે. ત્યાર પછી આપણે જોઈએ રૂલ નંબર 7. 7 પછી 8. તો 7નો બીજો ભાગ છે મેની વર્સિસ મચ. હવે ઓમાં જે તમને 3 શબ્દ મિત્રો જોવા મળ્યા હતા, અ ગ્રેટ ડીલ ઓફ, અ ગુડ ડીલ ઓફ અને ધ અમાઉન્ટ ઓફ, એ ત્રણેય શબ્દો છે કે ફ્રેઝ છે એ મચનો નિર્દેશ કરે છે. સેમ એ જ રીતે અહીંયા જે તમને બે
ફ્રેઝ જોવા મળે છે, શબ્દ સમૂહ જે જોવા મળે છે, અ નંબર ઓફ, અ લાર્જ નંબર ઓફ, એ મેની શબ્દનો નિર્દેશ કરે છે. અને મેની શબ્દ હોય એ બહુવચન માટે હોય છે, તો એના ભેગું જે ક્રિયાપદ હોય કેવું હશે? બહુવચન. નામ કેવું હશે? બહુવચનનું. અને એમાં જે જવાબ આવે ક્રિયાપદ એ પણ બહુવચનનું હોય છે. ટૂંકમાં એ કહેવાનો અર્થ એ છે કે નંબર ઓફ કે અ લાર્જ નંબર ઓફ શબ્દ આપે ને એ મેની શબ્દનો પર્યાયવાચી છે. અને મેની હશે ત્યાં જવાબ બહુવચન હશે, ક્રિયાપદ કેવું હશે? બહુવચનનું હશે. એટલે આવું થશે, અ નંબર ઓફ બેંક્સ. આ તમને શબ્દ જોવા મળે આ નંબર ઓફ, એટલે તરત જ યાદ રાખવાનું કે એની હારે જે નાઉન છે એ કેવું છે? બહુવચન છે. એટલે ક્રિયાપદ પણ કેવું આવશે? બહુવચનનું આવશે. હવે આ વસ્તુમાં જો તમને ભૂલ ખવડાવી હોય તો ખાલી એક જ શબ્દ બદલાવી નાખે ને એટલે તમારો જવાબ ખોટો પડે. હવે એના માટે મેં તમને નોટ આપી છે, ખાસ ધ્યાન આપજો કે જો અ નંબર ઓફના સ્થાને ધ નંબર ઓફ આપેલું હોય, ખાસ સમજજો મિત્રો, અને એની સાથે પ્લુરલ નાઉન હોય, અહીંયા પણ પ્લુરલ નાઉન છે ને, બરાબર, અને અહીંયા પણ પ્લુરલ નાઉન છે, પણ અહીંયા આર્ટિકલ કયો છે? એ, અ નંબર ઓફ, અને અહીંયા આર્ટિકલ કયો છે? ધ. તો જ્યારે નંબર ઓફની આગળ ધ આર્ટિકલ હોય ત્યારે હંમેશા એક વચન ક્રિયાપદ આવે છે. આ વસ્તુ ભૂલતા નહીં. ભલે અહીંયા જુઓ ને, તમે જુઓ ને તો નાઉન છે ને એ કેવું છે? બહુવચન છે. અહીંયા પણ તમે જોયું હશે ને બેંક્સ, તો એ બહુવચન છે, આ નાઉન છે. પણ અહીંયા એ નંબર ઓફ આપેલું છે તો ત્યારે હંમેશા બહુવચનનું ક્રિયાપદ આવે. પણ જો ધ નંબર ઓફ આપ્યું છે તો તમારું ક્રિયાપદ કેવું બનશે? એક વચન. ધ નંબર ઓફ ક્રાઇમ્સ એન દિલ્હી. હવે જો ખાલી જગ્યા તરીકે શું આપ્યું હોય? ઇઝ ઇન્ક્રીઝડ. તો આ વસ્તુ યાદ રાખવાની છે. અ નંબર ઓફ અને ધ નંબર ઓફમાં શું તફાવત આવે? અ નંબર ઓફ આપ્યું હોય તો તમારું ક્રિયાપદ બહુવચનનું રહેશે. ધ નંબર ઓફ આપ્યું હોય તો તમારું જે ક્રિયાપદ તમે મૂકશો એ એક વચન રહેશે. આ માઇનોર ડિફરન્સ છે, પણ એનું ધ્યાન રાખવા જેવું છે પરીક્ષાની દ્રષ્ટિએ. ત્યાર પછી રૂલ નંબર 8 જોઈએ કે 8મો નિયમ આપણને શું કહેવા માગે છે. તો નિયમ નંબર 8ની ચર્ચા કરીએ મિત્રો. તો આ શબ્દ તમારે બધા યાદ રાખવાના છે. ખાસ શબ્દ યાદ નહીં રાખો તો તમે નક્કી નહીં કરી શકો કે કયો રૂલ લાગુ પડે. હવે જો આમાં એમ કે છે કે 1/3 ઓફ, 2/3 ઓફ, 10% ઓફ, જો આ કોમન છે, 10% ઓફ, 20% ઓફ, 30% ઓફ, મોસ્ટ ઓફ, સમ ઓફ, અ લોટ ઓફ, લોટ્સ ઓફ, હાફ ઓફ, આ બધા શબ્દ તમને જોવા મળે ને, અને એની સાથે જ્યારે અનકાઉન્ટેબલ નાઉન હોય એટલે કે ગણી ન શકાય તેવું નામ હોય ને તો આપણું જવાબ છે એ એકવચન ક્રિયાપદ આવશે. આ બધા શબ્દની સાથે જો આપણું નાઉન બહુવચન હોય તો જવાબ આપણું વર્બ છે એ કેવું આવશે? બહુવચન આવે. એટલે કે એકવચન નામ હોય તો એકવચન ક્રિયાપદ, બહુવચન નામ હોય બહુવચન ક્રિયાપદ. આગળ તમને કેવા શબ્દ જોવા મળશે? આ બધા. ખ્યાલ આવી ગયો? આટલા શબ્દની સાથે જો એકવચન નામ હોય તો ક્રિયાપદ એકવચન. આ બધા ફ્રેઝની સાથે બહુવચન નાઉન હોય તો જવાબ બહુવચન આવશે. કઈ રીતે જોઈએ? તો કે 1/3 ઓફ ધ રાઈસ. બરાબર. હવે તમે જોશો 1/3 શબ્દ આપ્યો છે, 1/3 ઓફ. હવે એની અંદર જે રાઈસ આપ્યું ને એ કેવું છે? અનકાઉન્ટેબલ છે, એને ગણી શકાય નહીં. તો ન ગણી શકાય હોય તેને ક્રિયાપદ હંમેશા કેવું હોય? એકવચન હોય. એટલે મેં ઇઝ લખ્યું. 1/3 ઓફ ધ સ્ટુડન્ટ્સ. હવે આ છે એ કાઉન્ટેબલ નાઉન છે, ગણી શકાય છે, તો અહીંયા મેં ક્રિયાપદ કેવું આપ્યું? બહુવચન આપ્યું. ખ્યાલ આવી ગયો? 1/3 ઓફ કે 1 ઓફ આવો શબ્દ હોય ને, 1/3 ઓફ, પછી 10% ઓફ, 20% ઓફ, મોસ્ટ ઓફ, સમ ઓફ, આવા ઓફવાળા કોઈ પણ શબ્દ હોય એની સાથે જો કાઉન્ટેબલ નાઉન હોય, ગણી શકાય એવું હોય, પ્લુરલ, તો પ્લુરલ વર્બ, અને સિંગ્યુલર નાઉન હોય તો સિંગ્યુલર વર્બ. આ એનો નિયમ છે. આ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજ્યા. ત્યાર પછી આપણે આગળ વધીએ મિત્રો. રૂલ નંબર 9. રૂલ નંબર 9 શું કહે છે? તો આ બધા નિયમો એવા છે કે જે ફ્રેઝ આપેલા છે આ બધા તમારી સામે, એને તમારે યાદ રાખવા પડે કે ભાઈ આવું ફ્રેઝ હોય તો આ નિયમ લાગુ પડે. ઓફવાળા જે બધા ફ્રેઝ આવ્યા હતા, બરાબર, 1/3 ઓફ, મોસ્ટ ઓફ, સમ ઓફ,
ઓફવાળા જેટલા ફ્રેઝ હતા એની સાથે જો ગણી શકાય એવું નાઉન હોય, એટલે કે એકવચન નામ હોય, એકવચન ક્રિયાપદ આવે, બહુવચન નામ હોય, બહુવચન ક્રિયાપદ આવે. સિમ્પલ નિયમ હતો. હવે રૂલ નંબર 9 શું કહે છે કે જ્યારે તમને બે નામ આપવામાં આવે અને બંને નામની વચ્ચે આમાંથી તમને કોઈ પણ એક ફ્રેઝ જોવા મળે, એઝ વેલ એઝ, અલોંગ વિથ, ટુગેધર વિથ, હેડેડ બાય, ઇન્ક્લુડિંગ, બિસાઇડ્સ, લાઇક, અનલાઇક, આમાંથી તમને કોઈ પણ ફ્રેઝ જોવા મળે બે નામની વચ્ચે, તો ખાસ સમજો શું સૂચના આપી છે આપણને કે વર્બ ઇઝ યુઝડ એકોર્ડિંગ ટુ ધ ફર્સ્ટ નાઉન. જો આ પ્રકારનું તમને કોઈ વાક્ય જોવા મળે ને આવા ફ્રેઝની સાથે, તો જે પહેલું નામ છે, આ નાઉન પહેલું છે બરાબર, તો પહેલા નાઉન મુજબ ક્રિયાપદ તમારે મૂકવાનું થાય. બહુ સિમ્પલ છે. દાખલા તરીકે જો આપણે એક્ઝામ્પલ સમજીએ, અહીંયા શબ્દ મને કયો મળ્યો? એઝ વેલ એઝ. અહીંયા મને શબ્દ કયો મળ્યો? તો કે ઇન્ક્લુડિંગ. અહીંયા મને શબ્દ કયો મળ્યો? અનલાઇક. તો આવા શબ્દ જે આપ્યા હોય ને એમાં એની આગળનું નાઉન અને એની પાછળનું નાઉન, કેટલા નાઉન હોય છે? બે. આગળના નાઉન અને પાછળના નામની વચ્ચે જો આવું કોઈ ફ્રેઝ જોવા મળે તો એના પછી જે ખાલી જગ્યા આવે ને મિત્રો, ખાસ ધ્યાન આપજો, એના પછીની જે ખાલી જગ્યા આવે ને એમાં જે નામ પહેલાં હોય, પહેલું નાઉન, એને આધારે તમારે ક્રિયાપદ મૂકવાનું. જો પહેલું નામ એકવચન હોય તો ક્રિયાપદ એકવચનનું, પહેલું નામ બહુવચન હોય ક્રિયાપદ બહુવચનનું. જેમ કે અહીંયા પહેલું નાઉન શું છે? કવિતા. તો અહીંયા જો ક્રિયાપદ એકવચન આવ્યું, હેઝ આવ્યું કે નહીં? ભાઈ નહીં તો તમે શું કરો, ખાલી જગ્યા પહેલાં જો અહીં સિસ્ટર્સ આપેલ છે, બહુવચન ગણીને તમે શું કરશો? હેવ લખી આવશો, એટલે તમારો જવાબ પડશે ખોટો. બરાબર. આવા શબ્દ જે આપ્યા હોય એની આગળનો શબ્દ જોવાનો છે. હવે જો અહીંયા ઇન્ક્લુડિંગ, ઓલ ધ પીપલ લિવિંગ ઇન એ હોટેલ, ઇન્ક્લુડિંગ સર્વન્ટ, તો આ બીજું નાઉન છે, આ પહેલું નાઉન છે. તો આપણે જે જવાબ મૂકીએ છીએ ખાલી જગ્યામાં એ પહેલા નાઉનને આધારે મૂકીએ. પહેલું નાઉન બહુવચન છે માટે શબ્દ કયો આવ્યો અહીંયા? વેર. અહીંયા તમે જોશો કે અનલાઇકની પહેલાં આ જે છે એ પહેલું નાઉન છે, આ છે એ બીજું નાઉન છે. તો પહેલાં નાઉન આઈ આપ્યું છે, જુઓ આઈ, એટલા માટે જવાબ ખાલી જગ્યામાં શું આવ્યું? આપણે એમ આવ્યો છે. એટલે આવા કોઈ તમને ફ્રેઝ જોવા મળે તો ખાલી જગ્યામાં ક્રિયાપદ પહેલા નાઉનને આધારે મૂકવાનું છે. ચલો રેડી. ત્યાર પછી આપણે રૂલ નંબર 10 જોઈએ. રૂલ નંબર 10, એમાં મોર ધેન વાળો શબ્દનો ઉપયોગ થયો છે. ખાસ ધ્યાન આપજો, મોર ધેન. હવે આ મોર ધેન શબ્દ લાગુ પડે ત્યારે કેવા કેવા ક્રિયાપદ આવે છે તેનો નિયમ નંબર પહેલો જોઈએ. મોર ધેન વન, આવો શબ્દ જ્યારે હોય ખાસ ધ્યાન આપજો, મોર ધેન વન, 2 કે 3 ની વાત નથી કરતો, 1 ની વાત કરું છું. મોર ધેન વન શબ્દ હોય અને એની સાથે જો તમને જે નામ આપે એ સિંગ્યુલર હોય, એકવચન હોય, તો ક્રિયાપદ પણ કેવું આવશે? એકવચન આવશે. તમને એમ થાય કે મોર શબ્દ છે તો બહુવચન ન હોય, ખાલી મોરની વાત નથી મિત્રો, મોર ધેન વન શબ્દ છે બરાબર. મોર ધેન વનની સાથે જો એકવચનનું ક્રિયાપદ હોય તો સિંગ્યુલર વર્બ આવશે. એક્ઝામ્પલ તરીકે મોર ધેન વન બોય. હવે અહીંયા જે તમને નાઉન આપ્યું છે એ એકવચન છે માટે આપણું ક્રિયાપદ પણ કેવું આવશે? એકવચન આવશે. મોર ધેન વન હાઉસ, અહીંયા નાઉન કયું છે? હાઉસ છે, એકવચન છે માટે ક્રિયાપદ આપણું કયું આવ્યું? એકવચન આવ્યું. પણ મોર પછી કોઈ પ્લુરલ નાઉન આપેલું હોય, યાદ રાખજો, પછી ધેન ને પછી વન આપ્યું હોય. મોર ધેન વન શબ્દ છે બરાબર છે કે એકવચન વર્બ આવે, પણ મોર પછી કોઈ તમને બહુવચનનું નામ આપે અને પછી ધેન વન શબ્દ હોય ને તો એમાં હંમેશા વર્બ છે ને એ કેવું આવશે? બહુવચન જ આવશે બરાબર. મોર પછી સીધું ધેન નહીં પરંતુ પ્લુરલ નાઉન આપેલું હોય તો પ્લુરલ વર્બ આવે છે. જેમ કે મોર બોયઝ ધેન વન. હવે આપણે આ વન શબ્દ જોઈને એકવચનનું ક્રિયાપદ લખી આવીએ એટલે આપણો જવાબ પડે ખોટો બરાબર. આપણે આને આધારે શબ્દ, આપણે આ જે જવાબ આવે ને એ કોને આધારે આવે છે? બોયઝને આધારે બરાબર. ધેન શબ્દ છે એ આ વન સૂચવે છે, મોર શબ્દ છે એ બોયઝ, એટલે કે બોયઝ છે બહુવચન છે માટે અહીંયા વેર આવશે. એટલે મોર ધેન વન અને મોર પ્લુરલ નાઉન ધેન વન, આ બંનેમાં શું ડિફરન્સ છે એ ખાસ નોંધ કરજો. મોર ધેન વન શબ્દ આવી જાય એટલે એકવચનનું જ ક્રિયાપદ આવે,
પણ મોર પછી કોઈ પ્લુરલ નાઉન હોય અને પછી ધેન વન હોય તો એમાં હંમેશા બહુવચનનું જ નામ આવે. ક્લિયર? એના પછી એનો બીજો નિયમ જોઈએ મિત્રો મોર ધેનનો. ત્રીજો નિયમ પૂછ્યા આપણે કે મોર ધેન પછી આપણે 2 કે 3 કે 4 કે એવો શબ્દ આપવામાં આવે અને એની સાથે જો પ્લુરલ નાઉન હોય તો આપણો જવાબ પણ પ્લુરલ વર્બ જ આવશે. બરાબર? મોર ધેન પછી વધારાની સંખ્યા હોય કે 2 3 4 5 ગમે એટલી આપે તો ધ્યાન રાખવાનું એમાં તમારે પ્લુરલ વર્બ જ આવે. એક્ઝામ્પલ તરીકે મોર ધેન 2 ગર્લ્સ આ આપણું નાઉન છે. બરાબર? તો આપણો જવાબ પણ કેવો આવશે? બહુવચન ક્રિયાપદ આવ્યું. અહીંયા 2 હાઉસીસ છે જે આપણું નાઉન છે તો આપણો જવાબ પણ કેવો આવ્યો? બહુવચન આવ્યો. તો મોર ધેનના કુલ 3 નિયમ થયા. મોર ધેન વન શબ્દ હોય તો એકવચનનું ક્રિયાપદ, મોર પછી પ્લુરલ નાઉન હોય અને પછી ધેન વન હોય તો બહુવચનનું ક્રિયાપદ, અને મોર ધેન પછી 2 3 4 ગમે એટલા હોય તો બહુવચનનું જ ક્રિયાપદ આવે. આ રૂલ નંબર 10 કે છે. તેના પછી મિત્રો જોઈએ રૂલ નંબર 11 11. બરાબર છે? આ 11મો નિયમ છે એ જોઈએ. એ વન ઓફનો નિયમ છે કે વન ઓફ શબ્દ પછી જો પ્લુરલ નાઉન હોય બહુવચનનું નામ હોય ને તો ત્યારે જવાબમાં હંમેશા એક વચનનું જ ક્રિયાપદ આવે ને આવે. વન ઓફ પછી તરત જ જો બહુવચનનું નામ હોય તો જવાબમાં હંમેશા એક વચનનું ક્રિયાપદ આવે. કઈ રીતે સમજીએ કે વન ઓફ ધ બોયઝ, જો આ વન ઓફ પછી જે નાઉન આપ્યું ને એ બહુવચન છે એટલે અહીંયા જવાબમાં હંમેશા ક્રિયાપદ કેવું આવ્યું? એક વચન. ઇઝ ગોઈંગ ટુ ઇંગ્લેન્ડ એટલે કે જેટલા છોકરાઓ છે એમાંથી એક છોકરો એ ઇંગ્લેન્ડ જાય છે. આનો અર્થ મિત્રો આવો થાય. એટલા માટે એક જ છોકરો જાય છે તો એક વચન જ આવવાનું છે, સ્વાભાવિક છે. રોહન ઇઝ વન ઓફ માય બેસ્ટ ફ્રેન્ડ્સ તો વન ઓફ પછી જો બહુવચનનું ક્રિયાપદ આવ્યું છે એટલા માટે અહીંયા ક્રિયાપદ કેવું આવશે? એક વચન આવે. કે રોહન છે ને એ મારા જેટલા બેસ્ટ ફ્રેન્ડ્સ છે ને એમાંનો એક છે અને એક હોય તો એક વચન આવે. બરાબર? આગળ હવે એનો નિયમ નંબર 2 જોઈએ કે વન ઓફ પછી જો પ્લુરલ નાઉન હોય પણ એની સાથે તમને કોઈ રિલેટિવ પ્રોનાઉન જોવા મળે એટલે કે સંબંધક સર્વનામ જેમ કે હુ છે, વેન છે, હુઝ છે, વિચ છે. બરાબર? રિલેટિવ પ્રોનાઉન આને શું કહેવાય? રિલેટિવ પ્રોનાઉન કહેવાય. આ હુ છે એ રિલેટિવ પ્રોનાઉન છે તો પ્લુરલ વર્બ આવે છે. ખાસ ધ્યાન આપજો. જો અહીંયા વન ઓફ છે, અહીંયા પણ છે, અહીંયા પ્લુરલ નાઉન છે, અહીંયા પણ છે, પણ જો તમને એની સાથે કોઈ રિલેટિવ પ્રોનાઉન જોવા મળે, સંબંધક સર્વનામ જોવા મળે, હુ છે, વિચ છે, વેર છે, હુઝ છે, તો હંમેશા પ્લુરલ વર્બ જ આવે એટલે કે તમારું જે ક્રિયાપદ છે ને એ બહુવચનનું જ આવે. એક્ઝામ્પલ તરીકે રોહન ઇઝ વન ઓફ ધ સ્ટુડન્ટ્સ, અહીંયા પણ પ્લુરલ નાઉન આપ્યું આપણને. હવે અહીંયા આપણને જો આપણે રિલેટિવ પ્રોનાઉન કયું આપ્યું છે? હુ. તો અહીંયા જે જવાબ આવે ને એ કયો આવશે? બહુવચનનો જ આવશે. જો પહેલા વાક્યમાં આપણે વન શબ્દને આધારે લખતા હતા પણ અહીંયા રોહન શબ્દને આધારે જવાબ લખવાનો થાય છે. બરાબર? સોરી, સ્ટુડન્ટ્સને આધારે એટલે બહુવચનનું જ ક્રિયાપદ આવે છે. અહીંયા જે ક્રિયાપદ લખીએ ને એ આને રિલેટેડ લખીએ છીએ કારણ કે વચ્ચે શું આવી ગયું? આપણને સંબંધક સર્વનામ આવી ગયું ને. એટલે પહેલાં શું આપણે કરતા? અહીંયા જે આપણે ક્રિયાપદ લખ્યું મિત્રો ઇઝ એ આપણે આને આધારે લખ્યું હતું, ખ્યાલ આવે છે? પણ હવે વચ્ચે આવી ગયું સંબંધક સર્વનામ તો આ ખાલી જગ્યા એ કોને આધારે પૂરવાની હોય છે? તો કે સંબંધક સર્વનામ જે પહેલાં જે કરતા આપ્યો છે ને એને આધારે આવે છે. બરાબર? આ રોહનને આધારે લખતા નથી. એમાંથી થોડુંક અલગ કે જો વન ઓફ પહેલાં તમને ઓનલી શબ્દ જોવા મળે, ખાસ ધ્યાન આપજો. વન ઓફની પહેલાં તમને જો ઓનલી શબ્દ જોવા મળે તો જવાબમાં હંમેશા સિંગ્યુલર વર્બ જ આવે ને આવે. બરાબર? આવું જો એક શબ્દ ફેરફાર કરી નાખે ને તો ખાલી જગ્યાના જવાબ બદલી જાય છે. જો પહેલાંમાં શું કીધું હતું આપણે કે વન ઓફ પછી પ્લુરલ નાઉન હોય તો જવાબ સિંગ્યુલર વર્બ જ આવે. પછી વન ઓફ પછી જો પ્લુરલ નાઉન હોય પણ એની સાથે તમને સંબંધક સર્વનામ જોવા મળે, વુ, હુઝ, વિચ, વાય, વેન ગમે તે, તો જવાબ છે એ હંમેશા પ્લુરલ વર્બ જ હોય. પણ વન ઓફની આગળ જો ઓનલી શબ્દ લખવામાં આવે તો જવાબ છે એ હંમેશા
સિંગ્યુલર વર્બ જ આવે. એક્ઝામ્પલ તરીકે રોહન ઇઝ, જો ઓનલી શબ્દ તમને જોવા મળ્યો, ઓનલી વન ઓફ ધ સ્ટુડન્ટ્સ, પછી ભલે ને અહીંયા રિલેટિવ પ્રોનાઉન આપ્યું હોય આપણને, બરાબર છે, આમાંય રિલેટિવ પ્રોનાઉન આપ્યું હતું, પણ વનની આગળ જો ઓનલી શબ્દ હોય અને રિલેટિવ પ્રોનાઉન પણ આપેલું હોય છતાં પણ આપણું જે ક્રિયાપદ છે એ એક વચનમાં જ આવે, બહુવચન ક્યારેય આવી શકતું નથી. તો આટલું ક્લિયર છે મિત્રો, ખાસ ધ્યાન આપજો. તેના પછી રૂલ નંબર 12 એ આપણે જોઈએ છીએ ઈચ એવરી આઈધર નાઈધર. બરાબર, હવે તમે આ શબ્દનું ગુજરાતી કરો ને મિત્રો તોય તમને ખબર પડી જાય કે જવાબ શું આવે. આ ઈચનો અર્થ શું થાય ખબર છે? દરેક, એટલે કે દર એક, એટલે વાત તો છેલ્લે એકની જ થઈ ને, અને એકની જ વાત થતી હોય તો વર્બ હંમેશા એક વચન જ આવે. આટલું ખ્યાલ આવી જાય ને તો એ આપણે જવાબ લખી શકીએ કે ઈચ એવરી આઈધર કે નાઈધરની સાથે જો એક વચનનું ક્રિયાપદ નાઉન હોય તો જવાબ હંમેશા એક વચનનું ક્રિયાપદ જ આવે, કારણ કે એ દર એક વ્યક્તિને લાગુ પડે છે, અથવા એકેયને લાગુ ન પડે તો પણ એક વચન થયું. બરાબર છે. નાઈધરનો અર્થ થાય એક પણ નહીં. બરાબર, એક પણ નહીં એનો અર્થ એવો થાય કે એક વચન જ છે. આઈધર એટલે બેમાંથી એક, તો પણ એકની વાત થઈ. એટલે જ્યારે ઈચ એવરી આઈધર નાઈધર શબ્દ આપેલો હોય અને એની સાથે સિંગ્યુલર નાઉન હોય તો જવાબ આપણો સિંગ્યુલર વર્બ જ આવે. જેમ કે જુઓ ઈચ બોય, હવે ઈચ બોય પછી જે ખાલી જગ્યામાં ક્રિયાપદ આવે ને એક વચન જ આવે. એવરી ગર્લ એટલે કે દરેક છોકરી, દર એક હોય એટલે એક વચનનું ક્રિયાપદ જ આવે. તો આમાં નિયમ નંબર 2 શું કહેવા માગે છે એ જોઈ લઈએ કે જો ઈચ એવરી આઈધર નાઈધર પૂછાય તો વાંધો નથી, પણ પ્લુરલ નાઉન પછી જો ઈચ આવે, યાદ રાખજો, બરાબર, કોઈ પ્લુરલ નાઉન હોય એના પછી જો ઈચ શબ્દ આવે ને તો આપણો જવાબ છે ને એ પ્લુરલ નાઉનને આધારે પ્લુરલ વર્બ જ આવે. ધ બોયઝ ઈચ, તો અહીંયા ક્રિયાપદ કેવું આવ્યું? આર. બરાબર, આ ઈચ શબ્દ છે ને એની પહેલાં તમને છે ને નાઉન જોવા મળે છે, એ કેવું મળે છે? બહુવચનનું. બરાબર, તો આને આધારે આપણે જવાબ લખવાનો હોય છે, એટલે આપણે બહુવચનનું ક્રિયાપદ મૂકવું પડે છે. આટલી વસ્તુ ક્લિયર છે મિત્રો? ઓકે, ધ બોયઝ આર ગોઈંગ ધેર. તેના પછી આપણે રૂલ નંબર 13 જોઈએ, સોરી રૂલ નંબર 12નો ત્રીજો ભાગ બાકી છે. હા, હવે આપણે જોઈએ થોડુંક અલગ ઈચ એવરીમાં કે જો ઈચ એવરી નાઈધર આઈધર તો આપણે જોયું હતું, પણ એની સાથે જો આવું કોઈ ક્રિયાપદ તમને જોવા મળે કે ઈચ ઓફ, એવરી ઓફ, નાઈધર ઓફ, એવરી વન ઓફ, એની સાથે જો પ્લુરલ નાઉન હોય ને, ઓમાં સિંગ્યુલર હતું રૂલ નંબર 1માં, આમાં પ્લુરલ નાઉન છે, એની અરે બહુવચનનું નાઉન હોય ને છતાં પણ આપણો જવાબ તો સિંગ્યુલર વર્બ જ આવે. બરાબર, એટલે કે ઈચ એવરી નાઈધર આ શબ્દ તમને દેખાય ને પછી એના ભેગું નાઉન સિંગ્યુલર હોય તો ઠીક છે, પ્લુરલ હોય તો વાંધો નહીં, એની સાથે જે જવાબ મળશે ને મિત્રો એ સિંગ્યુલર વર્બ જ મળશે. કે નાઈધર ઓફ ધ ટુ ક્રિમિનલ્સ, જો આ નાઈધર ઓફ શબ્દ છે એની અરે જે નાઉન મળ્યો એ બહુવચન છે, છતાં પણ આપણો જે જવાબ છે, આપણું જે ક્રિયાપદ છે એ એક વચન જ આવશે, એટલે હેઝ આવ્યું. અર્થ શું થાય કે બે ક્રિમિનલમાંથી એક પણ નહીં એટલે કે એક વચન થઈ ગયું કે નહીં. એટલે ઈચ એવરી નાઈધર આઈધર આયરે ઓફ હોય કે ન હોય આપણો જવાબ છે એ એક વચન આવશે. હવે બીજી એક વસ્તુ સમજવા જેવી છે મિત્રો, આમાં થોડોક ચેન્જીસ કે જ્યારે જોડીમાં વપરાય આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો, તો આ જ્યારે જોડીમાં વપરાતા હોય ને, આ એકલા નથી આઈધર નાઈધર, જો ભેગી જોડી છે તો એ બે પછી તમને ખબર હોય સબ્જેક્ટ આવે, આઈધર પછી કરતા હોય ઓર પછી સબ્જેક્ટ આવે, નાઈધર પછી સબ્જેક્ટ હોય, નોર પછી સબ્જેક્ટ હોય. તો નક્કી કેમ કરવું કે આપણે કેને આધારે ક્રિયાપદ મૂકવું? સબ્જેક્ટ તો આપણી પાસે બે છે. જો અહીંયા એકલું આઈધર કે નાઈધર હોય તો એક જ કરતા હોય છે, સબ્જેક્ટ એક જ હોય છે, પણ જોડીમાં હોય તો બે સબ્જેક્ટ હોય, તો કયા સબ્જેક્ટને આધારે આપણે ક્રિયાપદ મૂકવું? તો એના માટે જો કીધું છે કે ઇન ધીસ કેસ, આ કેસમાં વર્બ ઇઝ યુઝડ એકોર્ડિંગ ટુ ધ નિયરેસ્ટ સબ્જેક્ટ. ખાલી જગ્યાની આગળ જે કરતા આપ્યો હોય ને એને આધારે તમારે જવાબ લખવાનો છે. એક્ઝામ્પલ તરીકે
આઈધર હી ઓર આઈ એમ રાઈટ. હવે આપણે જો બે અહીંયા આઈધર ઓર જોડીમાં આપ્યા છે એટલે કરતા કેટલા આપ્યા આપણને? 2. હી એ છે ને આઈ એ છે. હવે ખાલી જગ્યા અહીંયા હોય છે. ક્યાં હોય? અહીંયા. તો ખાલી જગ્યાની સૌથી નજીકનું સબ્જેક્ટ કયો થયો? તો કે આઈ, એટલે અહીંયા એમ આવ્યું. ધારો કે આમ વાક્ય હોત કે આઈધર આઈ ઓર હી, તો અહીંયા શું આવત? ઇઝ આવત. ખાલી જગ્યાની આગળ જે સબ્જેક્ટ છે એને આધારે, જે નજીકનો હોય ને સબ્જેક્ટ, એને આધારે તમારે જવાબ લખવાનો થાય છે. તો આ રૂલ નંબર 12. તેના પછી આગળ વધીએ રૂલ નંબર 13 તરફ. એમાં શબ્દ આપ્યા છે આપણને કે ભાઈ ઓલ, મેની, બોથ, સેવરલ, ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ. આવા કોઈ શબ્દની સાથે જો પ્લુરલ નાઉન આપેલું હોય તો આપણા જવાબમાં પણ પ્લુરલ વર્બ જ આવે. પ્લુરલ નાઉન, પ્લુરલ વર્બ. આગળ આ શબ્દ કોઈ પણ આપ્યા હોય, ઓલ, મેની, બોથ, સેવરલ, ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ. જેમ કે મેની બોયઝ, તો આ બોયઝ છે એ નાઉન છે, બહુવચન છે, માટે આપણું ક્રિયાપદ પણ કેવું થશે? બહુવચન. અ ફ્યુ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન ધ રૂમ. અહીંયા ખાલી જગ્યા આપેલી હોય છે એક્ઝામમાં, બરાબર. તો અ ફ્યુ સ્ટુડન્ટ્સ છે એ કેવું છે? નાઉન. આ બહુવચન છે. બહુવચન નામ હોય તો ક્રિયાપદ પણ કેવું આવશે? બહુવચનનું આવશે. અને આ બધા શબ્દ એવા છે કે એની આરે હંમેશા પ્લુરલ નાઉન જ આવે. ક્લિયર? ઓકે. હવે જોઈએ આપણે રૂલ નંબર 14. બોટ ફોર્મ્યુલા. બોટ એટલે તમને એમ થાય કે શું વળી? તો મિત્રો આપણે બોટ ફોર્મ્યુલા સમજીએ. પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે. BOT, બડી, વન અને થિંગ. આ શબ્દ તમને ગમે ત્યારે જોવા મળે ને મિત્રો, ગમે ત્યારે, તો એની આરે જે ક્રિયાપદ આવશે ને એ હંમેશા એક વચન જ આવશે. સિંગ્યુલર ક્રિયાપદ જ આવે, એક વચન. જેમ કે એનીબડી, anyone, anything, everybody, everyone, everything, nobody, no one, nothing. એમ આ શબ્દ તમને જોવા મળે, બડી, વન, થિંગ. એની આરે હંમેશા ક્રિયાપદનું એક વચનનું રૂપ જ જોવા મળશે. જેમ કે એવરીવન ખાલી જગ્યા એક્સપેક્ટેડ ટુ સબમિટ ધ લેસન. તો એવરીવન, બરાબર, એવરી શબ્દ વન શબ્દ જોવા મળ્યો મને, તો એની આરે જે ક્રિયાપદ હોય કેવું હોય? હંમેશા એક વચનમાં જ આવે. આને કહેવાય છે બોટ ફોર્મ્યુલા. BOT, બડી, વન અને ટી એટલે કે થિંગ. પછી આગળ શબ્દ ગમે તે હોય, બરાબર, ઓલ, એવરીબડી હોય કે નો બડી હોય, ગમે તે હોય, સમબડી હોય, આપણે એ જોવાનું નથી. પણ આ શબ્દ 3 તમને જોવા મળે એટલે એની હારે હંમેશા ક્રિયાપદનું એક વચનનું રૂપ જ આવે. ત્યાર પછી રૂલ નંબર જોઈએ આપણે 15. અ પેર ઓફ. આ શબ્દ તમને ક્યાંય જોવા મળે મિત્રો? અ પેર ઓફ. તો એના પછીનું જે નાઉન હોય ને એ હંમેશા બહુવચનમાં જ હોય છે. અ પેર ઓફ પછી હંમેશા શબ્દ કયો હોય? પ્લુરલ નાઉન હોય. અને જવાબ હંમેશા એક વચન, સિંગ્યુલર વર્બ જ આવશે. કારણ કે અહીંયા પેરની વાત કરી છે એટલે જોડી. અ પેર એટલે એક જોડી. તો એક હોય તો જવાબ હંમેશા આપણો એક વચન જ હોવાનો છે, બરાબર છે. જેમ કે પેર ઓફ શૂઝ એટલે કે બૂટની એક જોડી. તો પેર ઓફની સાથે જે નાઉન આપ્યું છે એ કેવું છે? એક વચન. તો મારું ક્રિયાપદ પણ કેવું આવશે? એક વચન. બહુ સિમ્પલ છે. ચાલો રૂલ નંબર 16. કલેક્ટિવ નાઉન. શું એવું છે હવે? હવે કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ. તો સમૂહવાચક નામ છે ને એ સમૂહ બતાવે. એ કોઈ દી અલગ અલગ વસ્તુ બતાવતા નથી, આખા એક સમૂહ, બરાબર. દાખલા તરીકે આપણે વાત કરીએ ક્રાઉડ એટલે ટોળું. તો ટોળામાં કેટલા બધા લોકો હોય પણ એને સેપરેટ ગણવામાં આવતા નથી. એ બધાને ભેગું કરો એટલે ક્રાઉડ બને. તો ક્રાઉડ શબ્દ છે, કલેક્ટિવ નાઉન જેટલા પણ છે ને એ બધા એક વચન જ છે. એટલે કલેક્ટિવ નાઉન આપ્યું હોય તો એની સાથે જે તમે જવાબ ક્રિયાપદ લખશો એ હંમેશા સિંગ્યુલર વર્બ જ આવશે. ખાસ ધ્યાન આપજો. એક્ઝામ્પલ તરીકે અ ક્રાઉડ ઓફ પીપલ, ખાલી જગ્યા, ઇન ટુ ધ મોલ. હવે આ ત્રીજો પુરુષ એકવચન છે. શું છે? ત્રીજો પુરુષ એકવચન એટલે એને SKES લાગે એટલે રસિક શબ્દ આવ્યો. અ ફ્લોક ઓફ બર્ડ્સ. ફ્લોક એટલે ટોળું. કોનું? તો કે બર્ડ્સનું. હવે આપણે શું કરીએ? ખાલી જગ્યા હોય ને એટલે આપણે શું કરીએ ખબર? ને બર્ડ્સ જોઈએ. બર્ડ્સ છે એટલે કે આપણે આર લખી આવો એટલે તમારો જવાબ પડે ખોટો. આગળ શબ્દ વાંચો. અ ફ્લોક ઓફ બર્ડ્સ કીધું એટલે પક્ષીઓનું ટોળું. ટોળા કેટલા છે? એક જ છે.
તો ક્રિયાપદ એકવચન આવે કે ન આવે? બરાબર. તો મિત્રો આ 16 નિયમ એવા છે કે જેની જરૂર તમારે અવારનવાર પડવાની જ છે. ભવિષ્યમાં તમારે કોઈ પણ ગવર્મેન્ટ જોબ જોતી હશે તો તમારે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી પસાર થવું જ પડશે. અને જો સ્પર્ધાત્મક પરીક્ષા હશે ને તો એમાં આ જે ચેપ્ટર છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ એ 100% પૂછાશે ને પૂછાશે જ. તો મિત્રો આ વિડીયો છે એ એટલો મહત્ત્વનો છે, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે, ટેટ છે, ટાટ છે, બેન્કિંગની એક્ઝામ છે, રેલવેની એક્ઝામ છે, ડિફેન્સની એક્ઝામ છે, જીપીએસસી, યુપીએસસી, ફોરેસ્ટની એક્ઝામ, તલાટીની એક્ઝામ છે, આ બધી પરીક્ષા માટે આ વિડીયો છે ને એ ખૂબ ખૂબ મહત્ત્વનો છે. એટલે મારી એક રિક્વેસ્ટ છે દરેકને કે આ વિડીયો છે જેટલો બને એટલો તમારા ગ્રુપમાં શેર કરો, જેને કારણે વિદ્યાર્થીઓને ફાયદો થાય. અને મિત્રો આ જે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આ વિડીયોમાં તમને કોઈ પણ પ્રશ્ન થાય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.